વડોદરા ગ્રામ્ય પોલીસે સપાટો બોલાવ્યો છે। સેવાસી ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કાળા કાચવાળી ગાડીઓના બ્લેક ફિલ્મ હટાવી દંડની વસૂલણી કરવામાં આવી। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સેવાસી ચેકપોસ્ટ ખાતે વિશેષ વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.કે. ડાંગરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સઘન ચેકિંગ કરી નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી। ચેકિંગ દરમિયાન માર્ગ પરથી પસાર થતા શંકાસ્પદ વાહનો તેમજ નંબર પ્લેટ વગર દોડતા વાહનોને રોકી તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। સાથે જ વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા બ્લેક ફિલ્મ સામે પણ પોલીસે કડક વલણ અપનાવ્યું હતું। પોલીસે સ્થળ પર અનેક વાહનોમાંથી કાળા કાચની ફિલ્મ દૂર કરાવી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ટ્રાફિક નિયમોના ભંગ સામે આગામી દિવસોમાં આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે।